દોસ્તો, તમારું YouTube માં સ્વાગત છે। આ મારો છોકરો છે નાનો યક્ષ પટેલ। આના વિડિયો વાયરલ થાય છે વધારે, થોડો કોમેડી છે। હાલો કે દોસ્તો, જો એની તબિયત થોડીક અત્યારે બીમાર છે, એ તાવ આવી ગયો છે। અને આ મારી ઘરવાળી છે, એનું નામ છે વંદના, મારું નામ છે વિપુલ, અને એક મારો મોટો છોકરો છે પંત, એ ગયો છે સ્કૂલે। અને આ અમારે આખા મરચાંનો પ્રોગ્રામ ચાલુ થયો છે, તો આખા મરચાં કેમ બનાવવા એ તમને શીખવાડશે। હેલો દોસ્તો, કેમ છો? મજામાં જઈશું। તો હાલો આપણે આખા મરચાંના ભજીયા બનાવીશું, એટલે કે આંબળિયા કેમ બનાવવાના વિડીયોમાં બન્યા રહેજો। તો આ પહેલાં શું કરો છો તમે? પહેલાં મરચાં લઈ લીધા છે, ધોઈને એને કોરા કરીને શેરિયા કરીને રગો કાઢી નાખું છું, પછી મસાલો કરવાનો। બરાબર, પછી હવે આ મરચાંમાં રગો કાઢી એમાં તમે શું કરશો? મસાલો કરીને ભરવાનો છે, એ મસાલોને એવું કરું ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો। બરાબર, તો મિત્રો તમે પૂરો વિડીયો જોજો। આખા મરચાંના ભજીયા બનાવવાના છે અને બધી રેસીપી તમને એ બતાવશે। અત્યારે મરચાંમાં રગો કાઢે છે, બરાબર। થઈ ગઈ કે હજી કેટલી બાકી છે મરચું? હવે એમાં મસાલો ભરવાનો? હા, રગો કાઢીશું, રગો કાઢીને મસાલો તૈયાર કરીને ભરવાના। તો મિત્રો તમે આખો વિડીયો ચાલુ રાખજો, તમને આજે આખા મરચાંના ભજીયાનો રેસીપી બતાવવાની છે। હા તો દોસ્તો, જો આપણે આ સ્કૂલેથી મારો મોટો છોકરો આવી ગયો છે, એનું નામ છે પંત, અને આ છે નાનો, એનું નામ છે યક્ષ। એને થોડીક મજા નથી અત્યારે, અને આ ભાઈ છે એ જાજુ કેમેરામેનનું કામ કરે છે। અને તો હવે જો આખા મરચાંની રીત તમને આગળ હજી જણાવશે। એ શું છે? હા, તો એમાં પછી એને શું કરવાનું? મિક્સરમાં કાઢવાનું। બરોબર, પછી મસાલો બધા મિક્સ કરી મરચાં ભરવાના છે। એટલે આ મરચાંમાં ભરવાના? હા। હવે જો આ મિક્સરમાં એનો ચવાણાનો ભૂકો કરે છે, એ મિક્સરમાં ભૂકો કરીને પછી મસાલો બનાવવાનો। જે આવી રીતે આવ કાઢી નાખવાનું મિક્સરમાં બધા જો આ સવાણોનો આ શું કર્યું? મિક્સરમાં કાઢી નાખ્યો સવાણો ભૂકો કરી નાખ્યો, એટલે આમાં ભૂકો કરી નાખ્યો। હા। હવે આ મસાલો પછી મરચાંમાં ભરવાનો, બરોબર, પછી ભરીને પછી તળવાના। જો આમાં છે આખા ધાણા, હા, આમાં છે આખા ધાણા, સફેદ, વરિયાળી અને અજમા। બીજું બધું આમાં નાખવાનું, અને આપણે લીધી છે લીલી મેથી, એ પણ સુધારીને ધોઈને આમાં નાખી દેવાની મસાલામાં। અને લીલી મેથી ન હોય આપણે ઘેરે, તો આપણે આવી લીલી મેથી દાખલા તરીકે સસ્તી મળતી હોય તો હુકવણી કરવી હોય તો એ હુકવણી કરેલી પણ આપણે નાખી શકીએ। સારું, તો તમે આ વિડીયોમાં હજી બના રહેજો। હજી આ આખા મરચાંના ભજીયા જે બનાવવાના છે તમને પૂરેપૂરી ડિટેલ અને પૂરેપૂરા ભજીયા બનાવીને બતાવવાના છે। અને આ યુટ્યુબની ચેનલ તો આપણી ચેનલને કહી દે શું કરવાનું છે। હાલો મિત્ર, ભજીયા બને તૈયાર થાય ત્યાં સુધીમાં તમે લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરી લો। તો મિત્રો અમને તમે સપોર્ટ કરજો। જો દોસ્તો, તો મસાલો તૈયાર થાય છે। આપણે આ સવાણું કાઢી લીધું છે, હવે એમાં સફેદ છે આખા દાણા, વરિયાળી અને અજમા એ આપણે આમાં નાખી દઈશું। જે આ લીલી મેથી આપણે એ પણ થોડી નાખી દઈશું। આ છે દાણા, લીલા દાણા। મસાલો તૈયાર થઈ જાય। આમાં આપણે નાખી છે હિંગ, થોડીક હિંગ નાખવાની, એટલે કે વઘાણી। થોડુંક નાખવું આપણે, મસાલો થોડોક ઓલો થઈ જાય ને એટલે તેલ।
લસણ ખાંડી નાખી દીધું છે. લીલું લસણ નહોતું એટલે હુકલ નાખ્યું, નકર લીલું નાખવાનું. અને હવે લીંબુ જેવું ખાટું ભાવતું હોય એવા લીંબુ નાખવાના, કારણ કે જો સવાણુંમાં તો ગળપણ એવું બધું આવતું જ હોય. હવે આપણે આ લીંબુ નાખી દઈએ. હવે આ મસાલો તૈયાર થઈ ગયો. હા, મસાલો તૈયાર થઈ ગયો છે. હવે મરચાં ભરવાના. આવી રીતે મિક્સ કરીને પછી મરચાં ભરી દેવાનું. જો મિત્રો, આ મરચાં ભરાય છે. આવી રીતના ભરવાના. હા, બતાવો તો આ દોસ્તોને આપણે. આખું મરચું આવી રીતે ભરી લેવાનું આખું. એમાં બતાય તો. તો મિત્રો, જો આપણે આ મરચાં ભરવાનું ચાલુ થઈ ગયું છે. હવે તળા છે ત્યારે તમને રેસીપી આખી બતાવી દે. આખા મરચાંના ભજીયા કેમ બને અને આખા મરચાંનો પ્રોગ્રામ અમે આ ઘરે બનાવીએ છીએ. આ મરચાંમાં મસાલો ભરાય છે, જુઓ. તો મિત્રો, જો આપણે આંબળિયાનું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આગળ આંબળિયા તળાવવાનું ચાલુ થઈ જાય છે. આપણે અક્ષભાઈ તો કઈ આંબળિયા મરચાંના ભજીયા ખાય નહીં, એની હાટું બટેકા પૂરી. બરોબર છે. એમાં નાખ્યું છે લીંબુ ને મીઠું અને મિક્સ કરી નાખી છે. અને હવે પેલા અક્ષભાઈને આપણે બટેકા પૂરી બનાવી દેવું, પછી મરચાં ભરેલા તળોશું. બરોબર છે. તો જો આ બટેકા પૂરી અમારે યક્ષ માટે તૈયાર થાય છે. વાહ, તો ફૂલીને તૈયાર થઈ છે. હો, જો આ બટેકા પૂરી એકદમ ફૂલીને દડા જેવી બની ગઈ છે. ચણાનો લોટ દળ્યો હોય ને એમાં સફેદ હળદર નાખી દેવાની અને દળેલું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું, એટલે મસ્ત બને. જો બતાવો. યક્ષભાઈ તો રાજી રાજી થઈ જવાના છે. હાલો જો મિત્રો, બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે કરી દીધું છે તળવાનું શરૂ. તો જો મિત્રો, આ આંબળિયા મરચાં તળાય છે અને જો આ તળીને તૈયાર થઈ ગયા છે. તૈયાર થઈ ગયા હવે મરચાં. હા, તૈયાર થતા આવે છે, અડધા થઈ જાય છે, અડધા થતા આવે છે. બતાવે તો મરચાં તળેલા. 1 મિનિટમાં બતાવો. આ કમ્પ્લેટ. સડવા તો દેવા પડે ને, સડી જાય પછી કમ્પ્લીટ. આવડા બટેકા પૂરી, આ સડેલા કમ્પ્લીટ. આંબળિયા મરચાં. ચાકુએથી કાપો તો. જો આપણા આંબળિયા મરચાં શાક કમ્પ્લીટ. આ કમ્પ્લેટ ને. હા, કાપીને બતાવ્યા જો. સરસ. અંદર મસાલો છે. તો આ કમ્પ્લેટ ને. કમ્પ્લીટ.
ભજીયા તૈયાર થઈ ગયા છે તો જમવા જેઠભાઈ બટેટા પૂરી ખાવ તો આપણો બ્લોગ અત્યારે અહીંયા પૂરો થાય છે આવજો. તો મિત્રો અમે અમારો બ્લોગ અહીંયા પૂરો કરવી છીએ અને અમે જમવા બેસી ગયા છીએ. તમારા લોકોને જમવા આવવું હોય તો વી આવજો અને અમારી આ ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમે પૂરેપૂરો અમને સપોર્ટ આપજો યુટ્યુબમાં. થેન્ક યુ મિત્રો. બાય.